ગુણાદાન શાહની વાતમાં લખ્યું, સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળિયો મંત્ર છે. એ જેવો કોઈ મંત્ર નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ઉતરી જાય. એ મંત્રે કાળ કર્મને માયાનો ભય ખતમ થઈ જાય. બહુ બળિયો મંત્ર છે. આટલો જ વિચાર કરો ને તો બીજું કોઈ બોલવાનું મનન ચિંતન કરવાનું કંઈ રહે નહીં. સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળિયો છે. આપણે ખાટી ગયા છીએ એટલે અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાને લઈને આપણે ખાટી ગયા છીએ એટલે નામીય સહિત નામ આપણે ખાટી ગયા છે એટલે ભગવાનના વરદાનોને લઈને આપને ખાટી ગયા છે એટલે ગુણાતીત પુરુષોની પરાવાનીના આશીર્વાદના ફળ સ્વરૂપે કાળો નાગનું ઝેર એટલે મૃત્યુની અંતિમ અવસ્થા. તમારા દેહ મૂકવાના પલ્પેટિંગ છે સ્વામિનારાયણ 204 200 300 પલ્પેટિંગ શરૂ થઈ ગયા હોય, હાર્ટનું વધી ગયું હોય, તાવ વધી ગયો હોય, હું એમ નથી કહેતો કે દવા ન કરવી જોઈએ. અત્યારે તમને હું આ સમજાવું છું. કાળ કર્મને માયાનો કાયદો ઉડી જાય. કાળ કર્મ અને માયા ત્રણેયનો ખરેખર કાયદો ઉડી જાય ને તમને ખરેખર આ લીટીમાં વિશ્વાસ હોય તો ભજન થાય. ખરેખર ખૂણામાં બેસીને વિચારો. બસ અહીંયા 3 શબ્દ બહુ કડક છે. કેટલા લાગે દરરોજ સાંભળીએ છીએ ને તો કિંમત નથી. દરરોજ કાળ કર્મને માયા આપણે વર્તમાન ધરાવીએ ને, આપણે નહીં બોલતા કાળ માયા પાપ કર્મ યમ દુઃખ ભયાત. સ્વામિનારાયણ એક નડે ન કાળ. તમારા શરીર પર કાળનો ભય નહીં. મીન્સ તમારા શરીર પર મૃત્યુનો ભય નહીં. મીન્સ તમે અમારા સંબંધે અક્ષરધામના ચિદાકાશ. આ શબ્દ તદ્દન સાદા અને સામાન્ય છે. બહુ સાંભળીએ છીએ એનો બહુ મહિમા નથી. ખૂણામાં બેસીને વિચાર કરી ત્યારે ખ્યાલ આવે કે મારો બાપનો સંબંધ ખરેખર આવો છે. અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાગ છે. અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી માયાનો પ્રભાવ છે. અને એ પ્રભાવ મારા આત્માને વિશે કિંચિત ન જોઈએ. અને એટલા જ મારે ગુણાદાન સાહેબની વાતમાં લખી નાખ્યો, સ્વામિનારાયણ નામનો મંત્ર આ મંત્રે ભ્રમરૂપ થવાય. ગુણાદાન સ્વામી આ વાતમાં એટલું જ કહે છે કે બધી જવાબદારી મેં લીધી છે. હવે તમે નિરાંતે ભજન કરો. બસ પંચવિષયના રસ હું ઓછા કરી દઈશ, ભ્રમરૂપ હું કરી દઈશ, કાળકર્મ માયાનો કાયદો હું હટાવી દઈશ, કાળા નાગનું ઝેર હું ઉતારી દઈશ. હવે તમારી જવાબદારી મેં જ લીધી છે. હવે આપણે બસ પ્રભુએ ભજન કરવાનો, સ્વાધ્યાય કરવાનો, સ્મરણ કરવાનું, વાંચવાનું, ડૂબી જવાનું, લીલાચરિતા ગાવાના, ગુણગાન ગાવાના. આપણે હવે તો આટલું જ કરવાનું બાકી છે. બાકી તો પ્રભુ સ્વામીએ મહારાજના સ્વામીએ બંને પુરુષોએ જવાબદારી તો લઈ લીધી છે જ. ખામી જેટલી કસર ભજનની જેટલી કસર છે, સ્વાધ્યાયની જેટલી કસર છે, એટલી જ આપણા જીવનમાં હવે ખામી છે, જે આપણે ભૂલી જઈએ છીએ. ભજનમાં જેટલી ખામી છે, સ્વાધ્યાયમાં જેટલી ખામી છે, એટલી જ આપણા જીવનમાં કચાશ છે. આ વાત બહુ સ્પષ્ટપણે ના પાડી દે છે કે હું તમારો છું, તમે મારા છો, તમારી જવાબદારી પૂરી લઈ લીધી છે. તમારે આનંદ સાતા જય સ્વામિનારાયણ. ભ્રમરૂપ આ વાતોથી ભ્રમરૂપ આ વાતો તો માયાના પેટને ચીરીને ભ્રમરૂપ કરેલી આ વાતો છે. ગુણાદાન સ્વામીની તો ઘણી બધી વાતો છે. પાડે એનો ધર્મ, મારે એની તલવાર. આટલી વાત બહુ બાકી રાખવાની. જેને જેનો આશરો તેને તેની લાજ. અનંત પ્રકારના વિતંડાવાદો છોડીને, અનંત પ્રકારના આધારો છોડીને એક ભગવાનના આશરે જીવવા માટેનો અંતરથી સંકલ્પ કરવો.
અનંત પ્રકારના આધારથી જીવીએ છીએ, અનંત પ્રકારના આધારથી. એક તારા એકને જ આધારે. અને પછી ભજનને સ્વાધ્યાય, પછી ભજનને સ્વાધ્યાય. તમારું બધું જ તંત્ર આંતરિક સહસ્વમ બની જાય. તમારે ખરાબ વિચાર કરવો હોય તો તમે ખરાબ વિચાર કરી શકશો નહીં. તમારે તમારા માનમાં રાચવું છે તો બી તમે રાચી શકશો નહીં. તમારું માન તમને નરક જેવું લાગશે, ગંદુ લાગશે. તમારું માન તમને રાક્ષસી વૃત્તિ જેવું લાગશે. જો તમે 5 પ્રકારના ભજનમાં ડૂબ્યા તો, જો તમે લીલા અને ચરિત્રમાં ડૂબ્યા તો, જો તમે નિજાત્માનમ બ્રહ્મરૂપમ 116, 121, 59 શ્લોકનો વિચાર કરશો તો